This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર ચેનલ. એસએમબી રેસિપીઝમાં આજે આપણે થાસાવાળો ગોશ્ત બનાવતા શીખશું. એના વાસ્તે 3 કલાક પહેલાંથી આપણે હાફ કેજી ગોશ્તમાં 2 ટીસ્પૂન અદરક નાખીને મૂકી દઈશું. ઓકે, અને આને સાઈડ પર મૂકી દઈશું. અને પછી આગળ બનાવવાને આપણાને જોશે નમક ટેસ્ટના હિસાબથી, હલ્દી હાફ ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, લાલ મરચાંનું પાવડર 1 ટીસ્પૂન, તેલ 3 ટેબલસ્પૂન, 3 મીડિયમ સાઇઝ કાંદા સ્લાઇસ કરેલા, 1 ટીસ્પૂન લસણનું પેસ્ટ, 4 મરચાં નાની સાઇઝના, લવંગ લેશું 4 અને 1 ઇંચનું તજ લેશું, કાળી પત્તા લેશું અને કોથમીર ગાર્નિશ કરવાને. સૌથી પહેલા આપણે તેલ નાખશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. પછી આપણે ગેસ સ્લો કરીને આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું. થોડું હલાવી લઈશું. એમાં લીલા મરચાં, કાળી પત્તા, લવંગ અને તજ નાખી દઈશું. આ તજ અને લવંગ સ્લો ગેસ રાખશું આપણે આપણું નાખશું તો, નહીં તો પછી બળી જશે. પછી એમાં હલ્દી અને ધાણા જીરું નાખી દઈશું. ધાણા જીરું હવે એમાં મરચાં, લાલ મરચાંનું પાવડર, અને પ્યાજ નાખી દઈશું. બરાબર હલાવી લઈશું. અને એમાં ગોશ્ત નાખી દઈશું. ફરીથી બરાબર હલાવી લઈશું. આપણે આમાં ટેસ્ટના હિસાબથી સોલ્ટ નાખી દઈશું. બરાબર હલાવીને 10 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈશું.
10 મિનિટ આપણે સ્લો ગેસ પર રહેવા દેશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈએ શું સ્ટેટસ છે. આપણે બરાબર હલાવી લેશું. આ પૂરું પ્યાજ આખું ઠાસો બની જશે, જરા બી દેખાય નહીં, એકદમ મિક્સ થઈ જશે. આ જો બોટી બી પાકવા લાગ્યું છે. આપણે પાછું એને ઢાંકીને મૂકી દઈશું જ્યાર તક કે આખું પ્યાજ ઠાસો ના બની જાય, બરાબર બેસી ના જાય. પણ આપણે ચેક કરતા રહીશું. આપણે ચેક કરીએ ફરીથી. વચમાં એક વાર ચેક કરી લેવાનું. જો આ આપણું જે પ્યાજ હતું એનો મસાલો બની ગયો છે, આખો ઠાસો બની ગયો છે, અને આપણી તળી છૂટી રહી છે. આપણું શાક પાકી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તળી છૂટી જાય મતલબ આપણું શાક રેડી છે. આ આપણું ઠાસાવાળી તરકારી રેડી છે. આપણે સર્વ કરશું તો એમાં કોથમીર છડકી દઈશું અને એને રોટી, પરાઠા યા ગાખર સાથે સર્વ કરશું. ખારાશમાં આપણે આને લઈ શકીએ છીએ. આપને हमारा વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો हमारे ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપનું એક્સપિરિયન્સ કેવું રહ્યું આ બનાવવાને અમારા સાથે જરૂર શેર કરજો. ઓલ્સો हमारे કહેતા રહેજો કે આપને આગળ શું શીખવું છે. શુક્રન.